નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજના સમાજની નરી વાસ્તવિકતા કેવી છે એ તમે જુઓ। અત્યારના અમુક વહુ ઘેલા દીકરા પોતાના મા બાપને ચારધામની જાત્રા કરાવવી જોઈએ એને બદલે કાયમ માટે પોતાના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે। અને આવા માતા પિતાએ રાત દિવસ તનતોડ મહેનત કરીને પાઈ કરીને થોડી ઘણી પૂંજી બચાવી હોય એ પૂંજી પણ આવા આજના વહુ ઘેલા દીકરાઓ મા બાપની મરજી ન હોવા છતાં મા બાપ પાસેથી ધરાર પડાવી લેતા હોય છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આવી જ એક કહાની રજૂ થઈ રહી છે, એ તમે સાંભળો। જ્યારે એક દીકરો પોતાના ઘરડા મા બાપને વૃદ્ધાશ્રમ મૂકીને ઘરે આવ્યો તો તેણે પટારામાં એવું તો શું જોયું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। આજે 7 દાયકા વટાવી ચૂકેલા ભીખાભાઈ પોતાના રૂમમાં બેઠા હતા અને સતત પલંગ પર આડા પડેલા પોતાની જીવન સંગીની રસીલાબેનને નિહાળી રહ્યા હતા। રસીલાબેન પોતાની અસ્થમાની બીમારીના કારણે બેહાલ હતા। ભીખાભાઈ પણ પોતાને ખૂબ જ લાચાર અનુભવી રહ્યા હતા। કોઈ બીમારીના કારણે નહીં, પણ પોતાના જ દીકરાની વહુથી હેરાન થયેલા હોવાના લીધે। પોતાની ડાયાબિટીસની બીમારીથી તો એમનો જંગ ચાલુ જ હતો, પણ પોતાના જ જ્યારે પજવે તો પછી સામનો કેવી રીતે કરવો એ તેમને સમજાતું ન હતું। તેઓ વિચારવા લાગ્યા કે આ ઉંમરમાં જ્યારે તેમના પોતાના બાળકોએ તેમની દેખરેખ રાખવી જોઈએ, ત્યાં તેમને પોતાની જ બીમારીની દેખભાળ જાતે જ કરવી પડી રહી છે। એવું નથી કે આ ઉંમરે એનું પોતાનું કોઈ નથી। તેમનો એકનો એક દીકરો રાજુ છે, જે લગ્નના ઘણા વર્ષો પછી એને દીકરો મળ્યો હતો, અને જ્યારે રાજુ મોટો થયો ત્યાં સુધીમાં તે બંને ઘરડા થઈ ગયા હતા। રસીલાબેન અને ભીખાભાઈ પોતાના દીકરાને એટલો બધો લાડકોડથી અને પ્યારથી ઉછેરીને મોટો કર્યો હતો કે દીકરો પાણી માગે તો દૂધ હાજર કરતા। રાજુ ભણવામાં શરૂઆતથી જ હોશિયાર હતો। રસીલાબેને પોતાના દીકરાને ભણાવવા માટે દિવસ રાત એક કરી દીધા હતા। રાજુના સપના ખૂબ જ મોટા હતા। ભીખાભાઈએ પોતાના દીકરાના આગળના ભણતરમાં કોઈ ખામી નહોતી રહેવા દીધી। રાજુ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ ભણવા જવા ઈચ્છતો હતો। તેની આ ઈચ્છા પૂરી થાય એટલા માટે ભીખાભાઈએ પોતાના ગામડાની જમીન અને મકાન પણ વેચી નાખ્યા હતા અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા। ટૂંકમાં પોતાના દીકરાના ઉછેરમાં અને તેની ઈચ્છાઓની પૂરી કરવામાં જ તેમને પોતાની બધી મિલકત વેચી દીધી હતી। ભીખાભાઈ વિચારી રહ્યા હતા કે તેમનો એક મિત્ર તેમને સલાહ દેતો કે ભીખાભાઈ, થોડું તમે તમારા માટે પણ બચાવીને રાખો, બધું દીકરાઓ પર લૂંટાવી ના દ્યો, ઘડપણમાં તમારી પાસે શું રહેશે। પણ તેમણે ક્યારેય પોતાના મિત્રની વાત ઉપર ધ્યાન આપ્યું ન હતું। તેઓ હંમેશા એવું કહેતા કે મારી સાચી પૂંજી તો મારો દીકરો છે। આવું કહેતા તેમની છાતી ગર્વથી ફૂલી જતી હતી। આ વાત સાંભળીને તેમના મિત્રએ કહ્યું કે જો દીકરાને વિદેશમાં ભણાવવો જ હોય તો તેના ભણતર માટે બેંકમાંથી લોન લઈ લેવાય, પણ તમે તો ઘર જ વેચી નાખ્યું, અને હવે જ્યારે આગળ ઘડપણનો સમય નજીક આવી રહ્યો છે તો તમે પૂરી રીતે પોતાના દીકરા રાજુ પર જ નિર્ભર થઈ જશો। ત્યારે ભીખાભાઈએ કહ્યું હતું કે અમે અમારા દીકરાને ભણતર માટે બેંકમાંથી કોઈ લોન લેશું નહીં। પોતાના સંતાનને ભણાવવાની તો દરેક માતા પિતાની ફરજ હોય છે। જો બેંકની લોન સંતાન પોતે ચૂકવશે તો તેને એવું લાગશે કે તેમના માતા પિતાએ તેમના ભવિષ્ય માટે અને ભણતર માટે કંઈ જ નથી કર્યું। ભીખાભાઈને તે સમયે પૂરો વિશ્વાસ હતો કે તેમનો દીકરો હર હાલતમાં તેમની દેખભાળ કરશે। તેમનો દીકરો બીજા છોકરાઓ જેવો બિલકુલ નથી। તેઓ હંમેશા કહેતા કે મને મારા દીકરા ઉપર મારા કરતાં પણ વધારે વિશ્વાસ છે। રાજુ વિદેશથી ભણતર પૂરું કરીને પાછો ભારત આવી ગયો હતો। તે ભારતીય છોકરી સાથે જ લગ્ન કરવા માગતો હતો। ભીખાભાઈ અને રસીલાબેનને તેના લગ્ન તેની પસંદની છોકરી
ધારા સાથે કરાવી દીધા. હવે રાજુએ પોતાનો સંસાર માંડી દીધો હતો. આજે તે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર કાર્યરત છે. પોતાની કમાણીથી તેને એક સારું મકાન પણ ખરીદી લીધું હતું અને ત્યાં જ પોતાના માતા પિતા અને પત્ની સાથે રહેવા લાગ્યો હતો. પણ હવે તે ફરી વિદેશ જવા માગતો હતો અને ત્યાં રહીને જ પોતાની બાકીની જિંદગી વિતાવવા માગતો હતો. ભૂતકાળમાં ખોવાયેલા ભીખાભાઈ અચાનક પોતાના દીકરા અને વહુની વાતચીતના અવાજથી વર્તમાનમાં આવી ગયા. ધારા, બધો સામાન પેક થઈ ગયો છે ને? ધ્યાન રાખજે, કંઈ રહી ના જાય. બા બાપુજીના ગરમ કપડાં જરૂર રાખી દેજે અને તેમની બધી દવા પણ મૂકવાનું બિલકુલ ભૂલતી નહીં. રાજુને ચિંતા કરતો જોઈને ધારા બોલી, અરે રાજુ, તમે ચિંતા ના કરો. એક એક વસ્તુ ખૂબ જ ધ્યાનથી મેં રાખી દીધી છે અને આમ પણ કંઈક ભૂલાઈ ગયું તો તે લોકો ત્યાંથી જ મંગાવી લેશે અને ત્યાં બીજા પણ એમની ઉંમરના ઘણા બધા લોકો હશે. કોઈ વસ્તુ જોઈતી હશે તો બા બાપુજી તેમની પાસેથી મંગાવી લેશે. તમે કારણ વગરની ચિંતા કરી રહ્યા છો. ત્યાં તેમને કોઈ તકલીફ થવાની નથી. આપણે કાલે સવારે જ આમને મૂકી આવીશું અને આમ પણ અઠવાડિયા પછીની તો આપણી ફ્લાઇટની ટિકિટ છે. પહેલાં આપણે ઘરનું બધું ફર્નિચર અને બાકીનો બધો સામાન પણ વેચવાનો છે. આ બધું કામ કરવા માટે પણ સમય તો જોઈએ ને? ભીખાભાઈ પોતાના રૂમમાં બેઠા બેઠા વહુની બધી જ વાતો હૃદય પર પથ્થર રાખીને સાંભળી રહ્યા હતા. આ વાતો સાંભળીને જાણે કે તેમનું હૃદય બેસતું જતું હતું. જો કે ધારા એક સુઘડ ગૃહિણી હતી અને ઘરને ખૂબ જ સારી રીતે સંભાળીને રાખતું હતી. પરંતુ તેની નજરોમાં દરેક ક્ષણે વૃદ્ધ સાસુ સસરા ખટકતા રહેતા હતા. તેમના કારણે તે હંમેશા ચીડાયેલી અને પરેશાન રહેતી હતી અને કહેતી હતી કે હજી થોડોક જ સમય થયો છે આપણા લગ્નને અને અત્યારથી જ તમે લોકોએ મારા ઉપર આખા ઘરનો બોજો નાખી દીધો છે. દિવસ રાત સાસુ સસરાને સેવા કરવી પડે છે મારે. તમારી સાથે લગ્ન કરીને મારે તો મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. રાજુ તેને સમજાવવાની કોશિશ કરતો તો ધારા એના ઉપર જ પોતાનો ગુસ્સો ઠાલવી દેતી. તમને શું ખબર? તમે ક્યાં આખો દિવસ ઘરમાં રહો છો તે તમને ખબર હોય. થોડી વારે તમારા બા અને બાપાએ ખાસ બનેલું સાત્વિક ભોજન જોઈએ. ક્યારેક દવાઓનું ધ્યાન રાખો. હું તો કંટાળી ગઈ છું આવી જિંદગીથી. તો મારી પોતાની પણ કોઈ જિંદગી છે કે નહીં? મને તો એવું લાગે છે કે હું આ ઘરમાં તમારી પત્ની બનીને નહીં પણ તમારા મા બાપની નોકરાણી બનીને આવી છું. આવી રોજની માથાકૂટથી રાજુ પણ કંટાળી ગયો હતો. એક દિવસ ધારાના પિયરમાં લગ્ન હતા અને તેને રાજુ સાથે ત્યાં જવાનું હતું. ધારાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના માટે નવી સાડી ખરીદી હતી અને લગ્નમાં જવાની તૈયારીઓ કરી રહી હતી. પરંતુ લગ્નના દિવસે જેવી તે તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં જવાની હતી ત્યારે તેણે એમ કહીને રોકી લીધી હતી કે પહેલાં બા અને બાપુજી માટે જમવાનું બનાવી દે અને તેમની દવાઓ કાઢીને રાખી દેજે, પછી તું બ્યુટી પાર્લરમાં જાજે. પણ આટલું બધું કામ કર્યા પછી જો હું બ્યુટી પાર્લરમાં જઈશ તો પછી તૈયાર થઈને લગ્નમાં હું ક્યારે જઈશ? આ બધા કામમાં 1 કલાક નીકળી જશે. તમે એમના માટે બહારથી જમવાનું મંગાવી દો. ત્યાં સુધીમાં હું તૈયાર થઈને આવું છું. ત્યારે રાજુ બોલ્યો કે ધારા, મારા બા બાપુજી આ ઉંમરમાં બહારનું ખાશે તો વધારે બીમાર પડી જશે. એક તો એમની તબિયત બરાબર છે નહીં અને પાછું બહારનું ખાશે તો વધારે ખરાબ થઈ જશે. આપણે લગ્નમાં થોડા મોડા જઈશું એમાં શું ફરક પડવાનો હતો? રાજુને આવી વાત સાંભળીને ધારા ગુસ્સામાં બોલી, મારા પિયરમાં લગ્ન છે એટલે જ તમે આવું બોલો છો. મારી તો જિંદગી જ ખરાબ થઈ ગઈ છે તમારી સાથે લગ્ન કરીને. હવે મારે ક્યાંય લગ્નમાં જવું નથી. મને તો લાગે છે કે અહીં હું તમારી પત્ની બનીને નહીં પણ તમારા બા અને બાપાની નોકરાણી બનીને જ આવી છું. શું ફરક? ફક્ત તમે
તમારા બા અને બાપુજીની સેવા કરવા માટે જ મારી સાથે લગ્ન કર્યા હતા? પોતાની વહુની આવી વાતો સાંભળીને ભીખાભાઈ અને રસીલાબેન ખૂબ જ દુઃખી થયા અને તે વિચારતા હતા કે ગઢપણમાં માણસ કેટલો લાચાર થઈ જાય છે કે પોતાના જ બાળકોને કાંઈ કહી નથી શકતા. તે દિવસે ધારા સાથે સાચે જ લગ્નમાં ન ગઈ. રિસાઈને બેસી ગઈ. આખા ઘરમાં સન્નાટો ફેલાયો. ધારા તે દિવસે જમી પણ નહીં. રાજુ તેને મનાવવા લાગ્યો પણ તે માનવા માટે તૈયાર જ નહોતી. એ ગુસ્સામાં બોલી કે તમે તમારા બા બાપુજીને કોઈ વૃદ્ધાશ્રમમાં શું કામ નથી મૂકી આવતા? આવું સાંભળીને રાજુ ભડકી ગયો. આ તું શું બોલી રહી છે? એનું તને ભાન છે? હું જ તો એનો એકમાત્ર દીકરો છું. બા બાપુજી વૃદ્ધ છે અને સાથે સાથે બીમાર પણ છે અને આવી સ્થિતિમાં તું એને વૃદ્ધાશ્રમ મૂકી આવવાની વાત કરે છે? ભલા ક્યારેય કોઈ દીકરો આવું કરી શકે ખરો? પડોશી, સંબંધીઓ અને સમાજ શું કહે છે? સમાજના લોકો, સગા સંબંધીઓ અને પડોશીઓ શું વિચારે છે એની તમને ચિંતા છે, પણ જેને તમે લગ્ન કરીને આ ઘરમાં લઈ આવ્યા છો, ક્યારેય એના વિશે તમે વિચાર્યું છે? લગ્ન પછી આપણે ક્યાંય ફરવા પણ ગયા નથી. કોઈ સગા સંબંધીના ઘરે પણ ગયા નથી. અરે મને એ તો કહો કે ક્યારેય એક પિક્ચર દેખાડવા પણ મને લઈ ગયા છો? હું તો જ્યારથી આ ઘરમાં આવી છું બસ તમારા બા બાપાને સેવા જ કરી રહી છું. હવે મારાથી વધારે સહન નથી થતું. હવે મને એ બંનેથી મુક્તિ જોઈએ છે. નહીતર સાંભળો તમારું ઘર અને હું તો જાઉં છું મારે પિયર. એટલું જરૂર યાદ રાખજો કે ફરી ક્યારેય હું પાછી નહીં આવું. ધારાની વાતો સાંભળીને રાજુ ચૂપ થઈ ગયો. એ વખતે ધારાને કંઈ પણ કહી ના શક્યો. પછી ધારા બોલી કે તમે એક કામ કેમ નથી કરતા? તમે વિદેશમાં નોકરી ગોતી લ્યો અને તમને નોકરી મળે એટલે આપણે બંને ત્યાં જતા રહીશું. ત્યાં સુધી આપણે આ બંને માટે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી લઈશું. ધારા પોતાનો વિચાર વ્યક્ત કરતા ખુશ થઈ રહી હતી. બીજા દિવસે હંમેશાની જેમ રાજુ પોતાની ઓફિસે જતો રહ્યો અને જ્યારે મેલ પર આવેલો મેસેજ ચેક કર્યો તો તેની આંખોમાં ચમક આવી ગઈ અને તે ખૂબ જ ખુશ થઈ ગયો. ફોન કરીને ધારાને કહેવા લાગ્યો કે ધારા, વિદેશમાં મને ખૂબ જ સારી નોકરી મળી ગઈ છે. કંપનીવાળા ખૂબ જ મોટું પેકેજ આપી રહ્યા છે. હવે આપણા બધા જ સપના પૂરા થઈ જશે. ફોન ઉપર વાત કરીને ધારાને ખુશખબરી આપી ત્યારે રાજુનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. બીજી બાજુ ધારા પણ ખુશ હતી કે હવે તેને પોતાના સાસુ સસરાની સેવા કરવામાંથી મુક્તિ મળી જશે. હવે તે પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવશે અને પોતાની મરજી પડે એમ કરશે. સાંજે રાજુ પોતાને વિદેશમાં નોકરી મળવાની ખુશીમાં મીઠાઈ લઈને ઘરે આવ્યો હતો. જેવો એ પોતાના બા અને બાપુજીના રૂમમાં ગયો તો જોયું કે બાપુજી રૂમમાં હતા નહીં, કદાચ બાથરૂમ ગયા હતા અને તેની બા જોર જોરથી ઉધરસ ખાઈ રહી હતી અને ધીમેથી ઊભી થઈને પોતાની પાસે રાખેલી બોટલમાંથી ગ્લાસમાં પાણી કાઢી રહી હતી. પાણી પીતી વખતે થોડું પાણી તેમના પેટમાં ગયું અને બાકીનું પાણી તેમના કપડા ઉપર ઢોળાઈ ગયું. રાજુ જાણતો હતો કે તેના બાની ઉંમર વધારે હોવાના કારણે પાણી પીતી વખતે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. આ જોઈને રાજુ બોલ્યો કે બા, આટલી બધી ઉધરસ આવે છે તો ધારાને કહેવું હતું ને કે પીવા માટે ગરમ પાણી આપે. રસીલાબેન મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે પહેલેથી જ વહુનો પારો અમારો ઉપર ચડેલો રહે છે અને હવે જો ગરમ પાણી મંગાવીએ તો એ ગુસ્સામાં લાલ પીળી થઈ જાય. પરંતુ દીકરા અને વહુમાં ઝઘડો ન થાય એમ વિચારીને રસીલાબેન ચૂપ રહી ગયા. પછી પંખા તરફ જોઈને બોલ્યા કે બેટા, ગઈ રાત્રે અમે બંને બિલકુલ સૂઈ નથી શક્યા. આ પંખો ખૂબ જ અવાજ કરી રહ્યો છે. ખબર નહીં પંખાને શું થયું છે. કાલે તારે ઓફિસમાં રજા છે ને, તો કાલે તું પંખો ઠીક કરાવી દેજે ને, જેથી અમે લોકો રાત્રે સૂઈ તો શકીએ. અને હા બેટા, મારી અને તારા બાપુજીની દવાઓ પણ ખતમ થવા આવી છે, તો તે પણ લઈ આવજે. પોતાની બાની
હાલત જોઈને રાજુ પરેશાન થઈ ગયો. તેને સમજાતું નહોતું કે જે વિદેશમાં નોકરી મળવાની ખુશખબરી લઈને તે આવ્યો હતો, પરંતુ તે પોતાની બાને કેવી રીતે બતાવે. તેના મોઢામાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. ત્યાં તો ધારા નામનું વાવાઝોડું રૂમમાં આવ્યું અને બોલી, બા, જે પણ દવાઓ મંગાવવાની હોય તે 1 મહિનાની ભેગી મંગાવી લેજો અને હવે આ પંખો ઠીક કરાવવાની કોઈ જરૂર નથી. તેની આ વાત સાંભળીને રસીલાબેન તો હેરાન રહી ગયા. પ્રશ્નભરી નજરથી તેની સામે જોયું એટલે ધારા બોલી, અરે બા, રાજુએ તમને કહ્યું નથી કે એને વિદેશમાં ખૂબ જ સારી નોકરી મળી ગઈ છે? વહુની વાત સાંભળીને રસીલાબેન સૂનમૂન થઈ ગયા. એટલામાં ભીખાભાઈ પણ રૂમમાં આવી ગયા. આ વાત સાંભળીને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને સાથે સાથે દુઃખના પણ. પોતાના દીકરાની પ્રગતિ જોઈને તે બંને ખુશ હતા, પણ સાથે સાથે તેનાથી દૂર થઈ જશે એ વિચારથી દુઃખી પણ હતા. પછી પોતાના દીકરાને અભિનંદન સાથે આશીર્વાદ પણ આપ્યા, પરંતુ બીજી જ ક્ષણે ભીખાભાઈ બોલ્યા કે બેટા, વિદેશ તો તમે બંને જઈ રહ્યા છો ને? અમે તો આ ઘરમાં જ રહેવાના છીએ ને? તો પછી ધારાએ એમ કેમ કહ્યું કે હવે પંખો ઠીક કરાવવાની કોઈ જરૂર નથી? તેમની વાત સાંભળીને રસીલાબેન બોલ્યા, અરે તમે પણ કમાલ કરો છો. જ્યારે દીકરો અને વહુ બંને વિદેશ જઈ રહ્યા છે તો આપણને બંનેને થોડા અહીં મૂકીને જશે? આપણો દીકરો આપણો એકમાત્ર આધાર છે. આપણને પણ તે પોતાની સાથે જરૂર લઈ જશે. આટલું સાંભળીને રાજુના ચહેરાના ભાવ ક્યાં ગાયબ થઈ ગયા ખબર ન પડી. તેના મોઢા ઉપર પરસેવો થવા લાગ્યો. સામે ઊભેલી ધારા તેના આંખોથી ઈશારા કરીને કહેવા લાગી કે આમને આશ્રમ મોકલવા વિશે કહી દો, પણ રાજુને પોતાની વાત કહેવા માટે શબ્દો નહોતા મળી રહ્યા. બીજી બાજુ ભીખાભાઈ પોતાના દીકરા અને વહુની ચૂપ્પી જોઈને તરત સમજી ગયા હતા કે આ બંનેના મગજમાં શું ચાલી રહ્યું છે. અરે બાપુજી, હું એમ કહી રહ્યો હતો કે જો તમે બંને. રાજુ અચકાતા પોતાની વાત કહી રહ્યો હતો ત્યાં રાજુની વાત વચ્ચેથી કાપતા ધારા બોલી, અરે તો એમાં ડરવા જેવું શું છે? સાફ સાફ કહી દો ને કે તમારે બંનેએ હવે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું છે. આ વાત સાંભળીને રસીલાબેન અને ભીખાભાઈને એક ઝટકો લાગ્યો. રસીલાબેન તો એક નિર્જીવ પૂતળાની માફક થીજી રહ્યા. એમનું મન તો કહી રહ્યું હતું કે તેઓ રાડો પાડીને રોવા લાગે, પણ એવું કરીને તેઓ પોતાના દીકરા અને વહુના રંગમાં ભંગ પાડવા નહોતા માગતા. પોતાની પત્નીની વ્યથાને સમજીને ભીખાભાઈએ તેમના ખંભા પર હાથ રાખીને તેમને સાંત્વના આપી. પછી પોતાના આંસુ છુપાવીને રૂંધાયેલા સ્વરે પોતાના દીકરાને કહ્યું કે દીકરા, જો તમે બંને વિદેશ જઈ રહ્યા છો તો પછી અમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની શું જરૂર છે? અમે આ ઘરમાં જેમ તેમ કરીને રહી લઈશું. હું હજી તો એટલો સક્ષમ છું કે તારી બાનું ધ્યાન રાખી શકીશ, પણ બાપુજી, વિદેશ જવા માટે અમારે આ મકાન વેચવું પડે એમ છે. વિદેશમાં નાનકડા એવા મકાનનું ભાડું પણ ખૂબ જ વધારે હોય છે, એટલે આ મકાનને વેચીને જે રૂપિયા મળશે તેમાંથી અમે વિદેશમાં જઈને પોતાનું નાનકડું મકાન ખરીદી લઈશું. પરંતુ તમે જરાય ચિંતા નહીં કરતા, તમારા બંનેની જવાબદારી અમારી છે. અમે તમારા બંને માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી રાખી છે. ત્યાં તમને કોઈ વસ્તુની કમી નહીં રહે. આટલું કહીને દીકરો અને વહુ તેમના રૂમમાંથી બહાર નીકળી ગયા. તે બંનેની વાતો સાંભળીને ભીખાભાઈ અને રસીલાબેનની હાલત જાણે કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ. ત્યારે ભીખાભાઈ કહેવા લાગ્યા કે તું તારા ઘરડા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને કેટલી સરસ રીતે તું પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે. તું અમારો દીકરો થઈને અમારા જીવતે જીવ અમારી પાસેથી આશરો છીનવી લીધો. વિશ્વાસ નથી થઈ રહ્યો કે જે દીકરા માટે થઈને અમે બધી જ જમા પૂંજી વાપરી નાખી હતી, આજે એ જ દીકરો અમને બેઘર કરી રહ્યો છે. આ સાંભળીને રસીલાબેન રડતા રડતા બોલ્યા કે આવા દીકરા કરતાં તો આપણું આંગણું સૂનું રહે એ વધારે સારું હોત.
કમસે કમ એક વખત તો કહી દીધું હોત કે બા બાપુજી તમે પણ અમારી સાથે ચાલો, ગઢપણમાં તમે અમારી સાથે જ રહેશો, પણ આને પોતાનું ભવિષ્ય બનાવવું છે, પછી ભલે તેના માટે તેને પોતાના મા બાપની કુરબાની કેમ ન આપવી પડે. પોતાના દીકરા વહુની વાતો સાંભળીને ભીખાભાઈ અને રસીલાબેનને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ ઉંમરમાં પણ વૃદ્ધ આંખોને હજી ઘણું બધું જોવાનું બાકી છે. રાજુ અને ધારાને વિદેશ જવામાં ફક્ત 1 અઠવાડિયું જ બાકી હતું, એટલે ધારાએ સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. ઘરનો સામાન કાઢતા ધારા બોલી કે બા તમે ઘરમાં કેટલો બધો ભંગાર ભેગો કરી રાખેલો છે, આટલો સામાન વેચવામાં તો ઘણો સમય લાગી જશે. આ સાંભળીને રસીલાબેન બોલ્યા કે ધારા આ ભંગાર નથી, આ મારી આટલા વર્ષોની ગૃહસ્થીનો સામાન છે. એક એક વસ્તુને મેં ખૂબ જ મહેનત કરીને ખરીદી હતી અને સાચવીને રાખી હતી, જેની સાથે અમારી યાદો જોડાયેલી છે. પણ તને તો અમારો આ સામાન ભંગાર લાગે છે. બા તમે કંઈ પણ કહો, પરંતુ મારે તો આ સામાન વેચવો જ પડશે. એમ કહીને ધારા બધો જૂનો સામાન એક ખૂણામાં ફેંકવા લાગી. બીજી બાજુ રાજુએ પણ મકાન વેચવા મૂકી દીધું હતું અને 2 દિવસમાં જ તેને એક સારો ખરીદદાર પણ મળી ગયો હતો. એટલે તેણે પોતાના બા અને બાપુજીને વૃદ્ધાશ્રમમાં મોકલવાની બધી તૈયારી કરી દીધી હતી અને ધારાએ તેમનો બધો સામાન પેક કરી દીધો. જતા સમયે રસીલાબેન મનમાં દુઃખ અને પીડા લઈને ઘરને નિહાળી રહ્યા હતા. ભીખાભાઈ પણ વિચારવા લાગ્યા કે આવી હલકી આશા તો અમે અમારા દીકરા પાસે ક્યારેય પણ નહોતી રાખી, જેણે પોતાના મા બાપ વિશે એક વાર પણ વિચાર્યું નહીં અને બેસહારા કરીને ઊભા રાખી દીધા. શું ગઢપણ આવે એટલે માણસ બેકાર થઈ જાય છે? જ્યારે તે કાંઈ કામ કરવા માટે લાયક ના રહે એટલે ગમે ત્યાં ગમે એમ ફેંકી દેવાના? પછી ભલે ઘરમાં એક ખાલી ખૂણો હોય કે પછી વૃદ્ધાશ્રમ હોય કે પછી મંદિર હોય, કેમ એ માણસ નથી? ગાડીમાં બેસીને વૃદ્ધાશ્રમ તરફ જતાં રસીલાબેન પોતાના પતિના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. તેમના મનમાં ચાલતી ઉથલપાથલ અને તેમની પીડાનો અવાજ ફક્ત રસીલાબેન જ સાંભળી શકતા હતા. ત્યાં તો રાજુએ અવાજ કર્યો કે બાપુજી આપણે વૃદ્ધાશ્રમ પહોંચી ગયા છીએ. પોતાની લાચારીને મનમાં છુપાવીને ઘરડું અને નિસહાય દંપતી પોતાના દીકરા અને વહુની સામે જોયા વગર જ વૃદ્ધાશ્રમની અંદર જતા રહ્યા. ઘરે પાછા આવીને રાજુએ મકાન વેચવા માટે કબાટમાંથી કાગળિયા કાઢ્યા. ત્યારે બા બાપુજીના રૂમમાંથી ધારાનો અવાજ આવ્યો. અરે સાંભળો તો, બાપુજીનો આ પટારો તો અહીં જ રહી ગયો છે. હદ કરી છે તમારી બાએ તો. વર્ષો જૂનો સામાન પણ તાળું લગાડીને રાખતી હતી તમારી બા. તાળું તોડીને જુઓ તો ખરા કે અંદર શું છે. એટલે રાજુએ પટારાનું તાળું તોડીને અંદર જોયું તો તેને અચરજનો પાર ન રહ્યો. નાનપણથી બધી જ ઘટનાઓ તેની આંખોની સામે તરવા લાગી. પટારામાં રાખેલા એક બોક્સમાં તેના નાના નાના રમકડા હતા, જેને ખરીદવા માટે થઈને ખબર નહીં તેના બાપુજીએ કેટલી વાર નોકરીમાં ઓવરટાઈમ કર્યો હતો. તેને જોઈને રાજુની આંખોમાં આંસુ આવી ગયા, છતાં પણ હિંમત કરીને તેણે તે બોક્સને બહાર કાઢ્યું. તો બીજી બાજુ રાજુ દ્વારા નાનપણમાં બનાવેલું એક ચિત્ર હતું, જેમાં તેણે પોતાના બા અને બાપુજીનો હાથ પકડીને ઊભેલો હોય તેવું દેખાતું હતું. તે યાદ કરવા લાગ્યો કે આ ચિત્ર બનાવતા તેણે પોતાના બા અને બાપુજીને વાયદો કર્યો હતો કે આવી જ રીતે આખી જિંદગી એ પોતાના બા અને બાપુજીનો હાથ પકડી રાખશે. આજે તે પોતાની જાત ઉપર શરમ અનુભવી રહ્યો હતો. સૌથી નીચે જોયું તો થોડાક કાગળિયા પડ્યા હતા. તેણે ખોલીને જોયું તો તે જોતો જ રહી ગયો. તેને જાણે માથા પર આબ તૂટી પડ્યું હોય એવું લાગતું હતું. એના વીતેલા નાનપણના બધા જ દ્રશ્યો તેના માનસપટ પર દેખાવા લાગ્યા. અરે શું થયું? એવું તમે શું જોઈ લીધું કે તમારી આંખો ફાટેલી જ રહી ગઈ? સાંભળતા કેમ નથી? હું તમારી સાથે વાત કરી રહી છું. ધારા પોતાના
પતિના ચહેરાના વિચિત્ર ભાવને જોઈને હેરાન રહી ગઈ. આખરે એવું શું થઈ ગયું કે રાજુને સંભળાતું બંધ થઈ ગયું? તારાએ રાજુના હાથમાંથી એ કાગળિયા લઈ લીધા અને ઉત્સુકતાથી એ વાંચવા લાગી. વાંચીને તેના હાથ પગ પણ ઠંડા પડી ગયા. એ કાગળ પર લખ્યું હતું કે આજથી 27 વર્ષ પહેલાં ભીખાભાઈ અને રસીલાબેને રાજુને એક અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો. તે બંનેના આશ્રમનો આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ત્યારે રાજુ જોરથી બોલ્યો કે મારાથી ખૂબ જ મોટો અપરાધ થઈ ગયો છે. ધિક્કાર છે મારી જાત ઉપર, ધિક્કાર છે મારા જેવા દીકરા ઉપર. બા અને બાપુજીએ મારી બધી ખુશીઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે થઈને પોતાના જીવનની ખુશીઓનું બલિદાન આપી દીધું હતું અને તેમના જીવનના અંતિમ સમયે હું તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. હું તો પોતાની જાતને અરીસામાં પણ જોઈ નથી શકતો. આવું કહેતા રાજુએ પોતાના પર્સમાંથી ફ્લાઇટની ટિકિટો કાઢી અને ફાડીને ફેંકી દીધી. પછી તેને પ્રોપર્ટી ડીલરને ફોન કરીને મકાન વેચવાની ડીલને કેન્સલ કરવા માટે કહ્યું. ધારા ખૂબ જ હેરાનથી રાજુની બધી વાતો સાંભળી રહી હતી. ત્યારે રાજુ તેની પાસે આવ્યો અને બોલ્યો કે જો તને મારા બા બાપુજી પસંદ નથી તો તારું જ્યાં પણ તારે જવું હોય ત્યાં તું જઈ શકે છે, કેમ કે હું હવે મારા બા બાપુજીને પાછા લાવવા માટે વૃદ્ધાશ્રમ જઈ રહ્યો છું. એમ કહીને રાજુ ગાડી લઈને સીધો જ વૃદ્ધાશ્રમ પહોંચી ગયો અને ધારા આંખોમાં આંસુ સાથે તેને જોતી જ રહી ગઈ. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.